સુરત નો સસ્તો સારો ખંડ બતાવું જો આમ ફરો તો એકવાર કાલે એવું છે તો ક્યાં છે મિત્રો કીચડ છે ને ગારો વળતા રહી ગયો. ફાઇનલી મિત્રો જો આપણું RFID આવી ગયું છે. ફાઇનલી મારા કલેજ જાવ પહેલગામ પહોંચી ગયા છે સાયકલ લઈને. હા મિત્રો મારું નામ છે સાહિલ ઉનાગર ને સુરત ગુજરાતથી મિત્રો અમરનાથની 3 મિત્રો કરી રહ્યા હતા અમરનાથની સાયકલ યાત્રા. હાલ તો મિત્રો પહેલગામ છે સવારના 7:30 થઈ ગયા છે. અહીંયા RFID છે જે લેવા જઈએ છીએ મિત્રો. અહીંયા છે ને અમારા સાથે ચોથા ભાઈ હતા ને અતુલભાઈ એ તો સવારે 4 વાગે ઉભા થયા એનું બાકી હતું રજીસ્ટ્રેશન એ કરવા ગયા હતા. હવે જાય છે મેં 7:30 થઈ ગયા છે અને જેમ બને એમ તમે અહીંયા આવો ને તો બાકી રજીસ્ટ્રેશન કે RFID તો જેમ બને વહેલા આવજો એટલે હું ફટાફટ તમારી વારે આવી જાય. ઓકે હા એ સૌથી મોટો ફાયદો તમારો જો ઘરેથી કરીને આવો ને તો બહુ મોટો ફાયદો. બાકી અહીંયા આવશો ને એટલે બરોબર ના તમે હેરાન થવાનો છો. હા જેમ મને વહેલા હોગો ને એમ. અને પોતાનું પ્રાઇવેટ વાહન કારમાં આવતા કે બસમાં કે બાઇકમાં આવતા હોય જેમ એમ બપોરે પહોંચજો. બહુ રાતે નહીં પહોંચતા બપોરે પહોંચો એટલે તમારે બધું સેટિંગ ને બંદોબસ્તમાં થઈ જશે. ઓકે પહેલગામ છે. હવે આજે આખો દિવસ અહીંયા રોકાણ થાય RFID માટે. હવે જોઈ કેટલો ટાઈમ લાગે છે કેટલી લાઈન છે શું છે બધી ઇન્ફોર્મેશન આપી દઈ. ઓકે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો RFID કરવા ગયા હતા અત્યારે કીધું કે સાઈડ બંધ છે 1-2 કલાક પછી આવજો એમ કીધું છે. ચાલો 1-2 કલાક પછી જાય ને અત્યારે છે ને પેલા મસ્ત પેટ પૂજા કરી આવી. જોરદારની ભૂખ લાગી છે ભંડારો છે ને. હવે ચાલો ત્યાં જઈએ. ઓકે સુરત નો સસ્તો સારો ખંડ બતાવું જો આમ ફરો તો એકવાર જો સુરત ના સસ્તા સારો ખાંડ ને આ સારો ખાંડ સસ્તા સુરત માંથી લીધેલા 120 માં. હવે ચાલે મિત્રો એટલે 20 રૂપિયા એવું વધારે એટલે 100 રૂપિયા લો આ તો હાવ ગયા લો સારો ખાંડ. હવે મિત્રો જઈએ FID ને જો RFID હા યાદ એવું રહે છે ને RFID કરવા જઈએ તો કઈ છે. ઓકે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. હાલ તો અત્યારે ભંડારામાં આવ્યા છે મિત્રો. જો આખું જમવાનું છે જુઓ છે ઇડલી છે 3 લીધી છે મસ્ત ઇડલી છે. ભંડારા છે બહુ બધા ભંડારા છે. હવે છે ને તમને બધું પછી ખાવ જમીને. ઓકે મિત્રો મસ્ત જમીને જો જાય છે RFID કરાવવા. ઓકે ને જો તમે આવો ને તો રજીસ્ટ્રેશન માંગશે તો તમને આવશે રજીસ્ટ્રેશન સાથે આઈ કાર્ડ આવશે RFID. જો એ નો હોય ને તો ખાલી રજીસ્ટ્રેશન બતાવજો ને એમ કહેજો કે હું ખાલી અંદર જમવા જાઉં છું પછી પાછો બહાર આવી જાય એમ ખાલી ગાફલે મારો એટલે થઈ જાય સેટિંગ થઈ જાય. ઓકે હવે જો જાય છે બહાર અમે હવે બહાર જઈને RFID કરી નાખી. અને અમારા સાથે ઓલા ભાઈ હતા અતુલભાઈ એનું થઈ ગયું બધું. ઓકે થઈ ગયું. ઓકે હવે તમે અમારું અમે એક લોસામાં છીએ અત્યારે. હવે ત્યાં જઈ એ લોચો શું છે સરખો કરાવીને લોચો બોચો ખાઈને અમે તો સુરત થી રજીસ્ટ્રેશન કરાવી નીકળ્યા હતા. ઓલા ભાઈ બાકી તો જોઈને બધું કમ્પ્લીટ અમારી પહેલા એનું થઈ ગયું. અમારે તો 90% ખાલી આઈ કાર્ડ નું બાકી હતું અને એને 100% બધું બાકી હતું તો અત્યારે થઈ ગયું. અમે અટવાય છીએ આવું છે થઈ જશે. મહાદેવની કૃપા છે થઈ જાય કઈ વાંધો નહીં આવે. લોચો છે લોચો હરકો કરે નાખો. હવે મહાદેવે અહીંયા સુધી બોલાવો અમને મોકલ્યો અમે પહોંચી ગયા હોય સાયકલ લઈને. કાલે એવું છે તો ક્યાં આવશે મિત્રો કીચડ છે ને ગારો વળતા રહી ગયો. આજે કઈ ને જાય RFID કરાવવા. ઓકે ફાઇનલી મિત્રો જો આપણું RFID આવી ગયું છે. જો છે ને જોરદાર એટલી ખુશી થાય છે કે ના પૂછો વાત. પહેલા ના જમ્મુમાં મહેનત કરી હતી પછી અહીંયા મહેનત કરીને અહીંયા મહેનત ઓછી કરી સેટિંગ થઈ ગયું છે. ફટાફટ મહાદેવના દર્શન થાય. ઓકે જો આવું કાર્ડ આવશે RFID. અને હા ખાલી એક તમને સલાહ આપો જો તમે છે ને સુરત થયો તો છે ને તો આપણે સિવિલ હોસ્પિટલ છે ને ત્યાંથી બધું કરાવીને આવજો અહીંયા. કેમ કે છે મિત્રો તમારે સવારે વહેલું 4 વાગે લાઈનમાં ઉભું રહેવું પડશે 5 વાગે પણ ઉભું રહેવું પડે બહુ વહેલું ઉભું રહેવું પડે છે. પણ ખબર ને આજે ગળદી ઓછી હતી એટલે મારા ફટાફટ થઈ ગયું છે. એટલે ખાલી તમને એક સલાહ આપું કે છે ને તમે નજીકના વિસ્તારોમાં કોઈ પણ શહેર હોય નજીકના વિસ્તારમાં કરાવી નાખજો જેથી તમને આસાન થશે. અને જો RFID તમારે અહીંયા અને જમ્મુ 2 જગ્યાએ ને મેં તો જમ્મુથી લઈ લેજો અહીંયા અહીંથી જમ્મુથી લઈ લેજો એટલે ઉપાધિ જાય. જો અમારો ફાઇનલ આવી ગયો છે. હવે મહાદેવના દર્શન કરી લેશું ને આજે નહીં આજે મિત્રો પહેલગામમાં રહેવાનું છે આજનો આખો દિવસ. કેમ કે આગળ છે ચંદનવાડી જે સાયકલ તો મને છે તો હાલતા જશું બસમાં નહીં. કેમ કે સુરતથી
હમણાં સુરતથી પહેલગામ લગી આપણે સાયકલ લઈને અમે આવ્યા છે. તો પહેલગામથી ચંદનવાડી પણ હાલતા હાલતા જઈએ. બસમાં બહુ એટલે હસુડું મન નથી એટલા માટે. ઓકે ચાલો હવે જઈએ રૂમમાં, મસ્ત આરામ કરીએ. 12 વાગ્યાનો ટાઈમ છે, હજી ભાડું છે, વસૂલી કરી લઈ. ઘણું ભાડું આપ્યું, કેટલું ખબર? 1200 રૂપિયા આપ્યા છે. એ અમે વાત કરી કે આવી રીતે થયું છે, મારે રોકાવાનું થયું છે, બાકી રૂમ લેતા નથી એટલે થોડુંક સસ્તું કરીને આને બી રૂમ આપી છે 4 જણાની. તો હવે જઈ આરામ કરી હોઈ જાય, ઊંઘ પૂરી કરી પછી છે ને કાલે આપણે આપણી ટ્રેકિંગ જ્યાંથી ચંદનવાડીથી અમરનાથ થશે કે 30 કિલોમીટર જેવું કંઈક છે. ઓકે, તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. એટલા માટે હવે જઈએ આપણે રૂમમાં. ઓકે મિત્રો, હાલ તો પહેલગામ છે. પહેલગામ આપણે ગુજરાતી ભાઈનો ભંડારો જો છે ને, અમદાવાદ જો ગુજરાતી ભાઈ ભંડારો છે. ત્યાં જો ખમણ છે, ઘણા સમય પછી ખમણ નહીં પણ ગુજરાતની બહાર પહેલગામમાં ખમણ જોવા મળ્યા છે. આપણા ગુજરાતી ભાઈનો ભંડારો છે. જો મિત્રો તમે અહીંયા એન્ટ્રી રૂમ તો જો અહીંથી આવજો. જો આ નામ છે શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ. ઓકે, આવવાનું ભૂલતા નહીં. મસ્ત ખમણ છે, ખાઈ લઈ પછી જાય બહાર. ઓકે મિત્રો, 5 વાગી ગયા છે, જમવા ગયા હતા. એટલે હતી ઉત્તપ્પા ને, ઉત્તપ્પા પછી ભેળ છે, ચણા હતા, ચા હતા, બિસ્કિટ હતી, સૂપ હતો, બીજું શું હતું કે બાકી કે કેવું? હા, પછી પોપકોર્ન હતા, છોલે ભટુરે હતા, જે માંગો એ હતું. અને મિત્રો આનું એડ્રેસ જો આ છે સામે જો દેખાય ને ભંડારો મિત્રો, નૂન કેમ્પ છે. જે તમે મેઇન રસ્તા આવવાનું છે રસ્તામાં એટલે મારે જો સામે દેખાય રસ્તો, આ રસ્તો યાદ રાખજો અને આ યાદ રાખજો કે રસ્તામાં આવવાનું છે. અહીંયા જ આવવું પડશે તમારે FRID લેવા. એટલા માટે જો અહીંયા આવવું પડશે એટલે વરસાદમાં ભંડારો આવશે. મસ્ત જમતા આવજો. ઓકે મિત્રો, જો બધા જુગાડ કરે છે ને, કેમ કે જો નીચે ગાડલું છે અને બધાને મેગી ખાવાનો વિચાર છે. હવે જો અહીંયા પાછો નીચે આવ્યો મિત્રો નાખીને ગેસ બળી જવાની થોડી ઘણી બેગ છે. હવે પન્ની નાખે છે. હવે આ કોથરી બળી ગયા, શું કરી લે કાંઈ ન થાય. જો ખાલી બારનો વ્યૂ બતાવું, અંધારું છે, ન દેખાય. આ સાઈડ જો મિત્રો રૂમ છે મસ્ત. ખાલી સામાન જો આજથી સામાન લઈને આ બધો અમારો સામાન છે બધાનો. હવે છે ને પૂઠો મૂકશે, પૂઠા પર ગેસ મૂકશે. આવો કંઈક જુગાડ કરે છે. હવે કેવી મેગી બને, બાકી મેગી અહીંયા મૂકીને ધરાઈ ગઈ ને જોરદાર સીન થવાની છે. ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, ફાઇનલી મારા કલેજા વ્લોગનો કરી એન્ડ મસ્ત મેગી બનાવી લીધી છે, મેગી ખાઈ ગયા છે. કાલ સવારે જવાનું છે અમારે અમરનાથની ટ્રેકિંગ ચાલુ કરી નાખવાની છે. ચંદનવાડી મિત્રો કાલના વ્લોગ છે ને બહુ જ જોરદાર આવવાના છે નવા, અને કાલના વ્લોગમાં ઘણો ખરું દેખાડીશ. બહુ જોરદાર અને હેડ ટુ હેડ બધી ઇન્ફોર્મેશન આપી અને સાથે બરફ તો એ તો 100% બતાવી અને બધું હેડ ટુ હેડ બતાવી. બસ ખાલી કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આઈ હોપ મારા કલેજા વ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું કારણ ખબર છે ને, લાઈક શેર ને સબસ્ક્રાઇબ ચેનલ. હા, કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.